શહેરના વોરા બજાર સહિતના ગીચ વિસ્તારોમાં રોડની બંને સાઈડ લારીઓ અને પાટિયા રાખીને વેપારીઓ દ્વારા કરાઈ રહ્યું છે દબાણ, જે તંત્ર દ્વારા ક્યારે હટાવવામાં આવશે? ભાવનગર શહેરની મુખ્ય બજારો જેવી કે વોરા બજાર, પીરચલ્લા, એમજી રોડ, ગોળ બજાર સહિતની બજારોમાં ભાવનગર જિલ્લાના અનેક ગામોના ગ્રામજનો ખરીદી માટે આવતા હોય છે અને આ વિસ્તારોમાં દિવસ દરમિયાન વાહનો તો શું ચાલીને જવું પણ મુશ્કેલ હોય ત્યારે અહીંના વેપારીઓ દ્વારા બંને સાઈડમાં લારીઓ ઊભી રાખી તેમજ રોડ પર પાટિયા મૂકીને દબાણ કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ બાઉન્ડ્રીમાં પણ ખરીદી માટે આવતા લોકોને વેપારીઓ દ્વારા પાર્કિંગ કરવા દેવામાં આવતું નથી અને દાદાગીરી કરવામાં આવે છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આવા વિસ્તારોમાંથી કાયમી ખડકાએ જતા દબાણો દૂર કરવામાં આવે અને લોકોને પાર્કિંગ કરતા રોકતા વેપારીઓ પર દંડાત્મક કડક કાર્યવાહી કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. જોકે મહાનગરપાલિકાના કમિશનરને આ અંગે પૂછતા તેમણે પણ આ અંગે ચોક્કસથી ઠોસ કાર્યવાહી કરવામાં આવશે તેવો વિશ્વાસ આપ્યો હતો. વાત કરીએ તો આપણે ડેલી લગભગ કોઈને કોઈ વિસ્તારમાં ડેમોલેશન કરતા હોય છે, દબાણ હટાવતા હોય છે, બહુ સારી વાત છે, લોકો એને પસંદ પણ કરે છે. પરંતુ ખાસ વાત કરીએ તો જે મુખ્ય બજારો છે ત્યાં એટલો બધો ગીચ વિસ્તાર છે અને લોકો બહારથી મોટા પ્રમાણમાં ત્યાં ખરીદી કરવા આવતા હોય છે. ત્યાંના સ્થાનિક દુકાનદારો કોઈ વાહન નથી મૂકવા દેતા, બંને બાજુ લારીઓ પાર્ક કરેલી હોય છે, ચાલવામાં પણ મુશ્કેલી પડતી હોય છે લોકોને. શું જે આ બાબતે અમારી જે દબાણ હટાવ સેલ છે એ નિયમિત કાર્યવાહી શહેરના અલગ અલગ વિસ્તારોમાં કરતું હોય છે અને તમામ જગ્યાએથી આ રીતે નાગરિકોને સુવિધા મળી રહે, નાગરિકોને કોઈ અડચણ ના પડે તે બાબત ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરાતી હોય છે. રહી વાત પીરછલ્લાની કે વોરા બજારની જે આપ કરો છો, ત્યાં પણ અમારી ટીમ લગભગ અઠવાડિયામાં 2 થી 3 વાર તો ત્યાં આગળ જઈને આ રીતે દબાણો જે હોય દૂર કરીને જપ પણ કરે છે. આપે ધ્યાન દોર્યું છે તો હું એ જે ફ્રિકવન્સી છે મેં થોડું વધારીશું કે ભાઈ દરરોજ ત્યાં જાય અને દબાણ જે કરતા હોય એ લોકોનો સામાન જપ્ત કરીને દબાણ મુક્ત કરે અને આવનારા નાગરિકોને કોઈ તકલીફ ના પડે તે સુનિશ્ચિત કરો. ત્યાં આગળ એવી ઘણી બધી બિલ્ડિંગો આવી છે જેમાં પાર્કિંગની પણ સુવિધા નથી. બહારથી આવતા લોકો ત્યાં પોતાનું વાહન પાર્ક કરે તો દુકાનદારો છે જે એ દાદાગીરી કરતા હોય છે, વાહન પાર્ક કરવા દેતા નથી હોતા. જી, જે સુધી પાર્કિંગની બાબત છે તો આપ જાણો છો કે સરકાર દ્વારા જે હુડા એક્ટ 2001માં લાવવામાં આવ્યો હતો, 2011માં લાવવામાં આવ્યો હતો, તેમાં અમુક પાર્કિંગના પ્રાવધાન અંતર્ગત અમુક દુકાનો પાર્કિંગ ના હોય છતાં પણ કદાચ રેગ્યુલરાઇઝ થઈ ગઈ હોય એટલે આપણે એ મુદ્દે કાગળોની વેરિફિકેશન કર્યા પછી આપણે કાર્યવાહી કરી શકીશું. પરંતુ ચોક્કસપણે જે રોડની સાઈડમાં જગ્યા છે ત્યાં અન્ય કોઈ લારી ગલ્લા ના ઊભા રહે અને જે આવનારા જે નાગરિકો છે તેમને પાર્ક કરવા માટે જગ્યા મળે તે કાર્યવાહી અમે કરી સુનિશ્ચિત કરીશું. મહાનગરપાલિકા બંને સાઈડમાં જે બાઉન્ડ્રી કરવામાં આવી છે, જે પટ્ટા દોરવામાં આવ્યા છે, એની અંદર એ લોકો લારી ઊભી રાખીને દબાણ કરતા હોય છે. ત્યાં લોકોને પાર્કિંગ કરવાની સુવિધા નથી મળતી. હા, હું આપણે મેં એ જ કીધું કે એ જે ત્યાં દબાણ થાય છે તે દબાણો નિયમિતપણે દૂર થાય અને લોકોને ત્યાં સુવિધા મળે તે માટે અમે કાર્યવાહી કરીશું.